નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજી ખાતે ચી લાલન શ્રી રક્ષિતરાયજીનો મંગલ જન્મદિવસ ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધોરાજી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। પ્રસંગને અનુલક્ષીને ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર રાસ રમી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદનો લાભ લીધો હતો। જન્મોત્સવ નિમિત્તે વૈષ્ણવ સમાજના આગેવાનો અને ભક્તજનોએ ચી લાલન શ્રી રક્ષિતરાયજીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ અવસરે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા હવેલીના વિકાસ માટે ₹21 લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિતોએ વધાવી લીધું હતું। કાર્યક્રમના અંતે બાવાશ્રીએ તમામ વૈષ્ણવ ભાઈઓ બહેનોને આશીર્વાદ આપતા ધાર્મિક જીવન, સેવા અને સત્સંગના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ અને હર્ષોલ્લાસ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ। આજે મારા લાલજી ચિરાયુષ્માન શ્રી રક્ષિતરાયજીનો મંગલ જન્મદિવસ છે અને અમારો સહપરિવાર અહીંયા બિરાજમાન છે અને એમાં પણ 12 ગામથી અનેક બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો છે। એમાં પણ આપણા ગોંડલના પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક પણ હાજર હતા, જયેશભાઈ રાદડિયા પણ હાજર હતા અને બહોળી સંખ્યામાં ગામના અનેક રાજકારણીઓ અને બહોળી સંખ્યામાં વૈષ્ણવો પણ હાજર હતા। હું સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને અને બધાને ખાસ હાર્દિક શુભકામનાઓ આપું છું અને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને એક કહેવા માગું છું